हेलो यूट्यूब फैमिली, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો। તો સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે। તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 10 અને જો રિક્ષા જાય છે। બાકી તો આપણે એડા ઉતારવા આવી ગયા છે અને આપણે હાઈરે સેટ સુડા લઈ દીધી છે। જો આપણને તો ખબર નથી પણ ઘરે જ્યાં આપણે ટ્રેક્ટર લેવા એટલે સુડા લઈને મૂકીને હતી અને અત્યારે આપણને સુડા દઈ દીધી છે। બાકી તો પીવાય નહીં, આવી ઠંડીના ટાઈમે પીવાય તો નહીં, પણ દીદી છે એટલે હવે પી લઈએ। અને ચા દેવા આવે એવું કોઈ નથી, શેઠ બીમાર છે એટલે ઘરેથી મોકલાવી છે, સવારમાં દઈ દીધી। જો આપણે કપ તો આપણે રેડી કરી દીધા છે 7 છોકરા હાઈરે 7 છે, હાડુભાઈ નથી અને લાગે છે એવું કે હાડુભાઈને જોઈને તો મનમાં એવું થશે હું પણ જાત, પણ હાડુભાઈ આવ્યા નથી, એમને કામ હતું એટલે। તો હાડુભાઈને કહી દઉં છું આશા ના કરતા, કેમ કે બધો ફેમિલી અહીંયા છે, હાડુભાઈ એટલે અહીંયા તઈ છે એટલે બહુ આશા ના રાખતા, મનમાં એવું નહીં વિચારતા કે હું પણ જાત પીતો। કંઈ નહીં ફેમિલી, આપણે લાયા છે તો પી લઈએ, બાકી તો જઈને મૂકવા જવાનું છે। જઈ રેડી થઈ ગયો છે। જો બધા ફેમિલી એક તો નથી દેખાતો, ઓલી બાજુ બેહીન છે, આ બાજુ છે કિરીટ। કિરીટને આપણે ગોઠવવાનું છે એટલે કિરીટ શરમાય છે। જો બાય કહી દે, બાય બાય કે આર્યો ભાણિયો જો બાય બાય કહી દે, બાય બાય કહી દે। તો કઈ નહીં ફેમિલી, આપણે સુડા લાયા છે તો પી લઈએ, બાકી તો ઈડા આપણે ઉતારવાના છે। વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો કેમ કે મોડું થઈ ગયું અહીંયાથી આવવાનું એટલે। સુડા રેડી લીધી છે અને આટલી આપણે કરી દીધી છે અને યાદ આવ્યું શૂટ કરવાનો વિડીયો। બાકી જો મજા આવે છે, એકદમ સારી લાગે છે। એટલે જીરા મસાલા છે, થોડી વધી છે, એ પાસે આપણે અમને વેચી દેવાનું છે, ના પીવે તો મેં એકલો પી જશે। તો કંઈ નહીં, આપણે સોડા પી લઈએ અને ફેમિલી પાણી પણ ચાલુ કરી દીધું છે, એક બાજુ પાણી ચાલુ કરી દીધું છે અને બીજું કે આપણે એડા પણ એક બાજુ ચાલુ ઉતારવાના। અને પાણી અત્યારે આપણે ચાલુ કર્યું છે કે હજુ તો 2 નાકા પીધા છે। જો જાય છે પાણી, ત્યારે આપણે નાખું જોવા આવ્યા હતા, નાખું થઈ ગયું છે એટલે આપણે નાખું વારી દઈએ। અને અત્યારે ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો, બપોરના વાગી ગયા 12:30 એટલે આપણે જમી પણ લેવાનું છે ને નાખું પણ આપણે થઈ ગયું છે એટલે નાખું આપણે બદલાવી દઈએ। બાકી બીજા તો આપણે જમવાનું લગભગ બેસી જ ગયા છે, તો આપણે ઉતારવાના બહુ નથી રહ્યા હવે, કેમ કે આપણે હજી ઉતારવાનું ચાલુ કરીએ તો આપણે એ છૂટા પી દઈએ જ છે, બાકી તો આપણે ચાલુ રાખીશું એટલે। તો કંઈ નહીં, આપણે ડાયરીમાં અહીંયા ઓલી બાજુ પાણી ચાલુ છે, અહીંયા પણ ચાલુ છે, જો આ બાજુ જાય છે તો આપણે મોઢું ધોઈ દઈએ હાથને બાદ। તો બીજા તો બેસી ગયા છે, તો કંઈ ફેમિલી આપણે મોઢું ધોઈ દઈએ, હાથ પર જમવા આવી ગયા છે। કિરીટ લઈ લીધું છે ભાત અને દાળ, આ બાજુ આપણે રેડી થાય છે ટિફિન, અને રોટલા લાવ્યા છે, દાળ બનાવ્યું છે અને ભાત, કેમ કે આપણે ઉતાવળમાં અડધું દાળ ને અડધું 2-3 રોટલા બનાવ્યા છે અને ભાત બનાવ્યું છે દાળ, એટલે આપણે જમી લઈએ હવે। બાકી તો બીજા રેડી થઈ ગયા, અડધા જો જરા જરા દેખાય છે, રીસાઈ ગયા એમ બેઠા છે જમવા। તો કંઈ નહીં, આપણે જમી લઈએ, રેડી કરી દીધું છે એટલે લાવો ચાલો। આજે તો વન ભોજન મેં આવીને હોય એવું લાગે કે આ છે આપણે દાળ ને ભાત, તો જમી લઈએ। આપણે જમીને રેડી થઈ ગયા છે અને હવે આપણે નાખું જોવા જવાનું છે, આ બાજુ જવાનું છે, આ બાજુ તો આપણે નાખું વારીને આવતા રહ્યા છે, પણ અહીંયા આપણે પાવડો મૂકીને આવતા રહ્યા છે। બાકી તો આપણે જમી લીધું છે એટલે હવે નાખું જોઈ આવીએ। તો ફેમિલી અહીંયા આપણે જો મસ્ત મજાનો અહીંયા સાંયો છે અને આ બાજુ આપણે નાખું જોવા આવી ગયા છે। બાકી તો ઝાડવા એટલા મસ્ત છે ને, સાંયો પણ એટલો બધો સારો આવે છે, કેમ કે ઝાડ અહીંયા આપણે શેડા નજીક વાયા છે, અહીંયા આ ભાઈ વાયા છે, આપણે તો નથી, આપણે પાણી આપણે શેઠને તો આ ખેતરી આ શેઠના ભાઈનું હતું આ રીએ, બાકી તો વેચી દીધું કઈ છે, પહેલાં વેચી નાખ્યું છે આપણે, આ શેઠ નથી વેચ્યું કે એમને જરૂર નથી પૈસાની એટલે। બાકી તો તડકો જો આ રીતનો તડકો પડે છે, બાકી અહીંયા સાંય છે ને, જો ઝાડ ઠેઠ સુધી ઝાડ લગાયા છે, બાકી આ રીતનું છે આપણે અજમો, જો અજમો આપણે અંદર નાખી દીધો, હવે ફૂલડા આવી ગયા છે, તમને બતાવી દઉં, જો નકરા બધા ફૂલડા થઈ ગયા છે।
ફૂલડા થઈ ગયા પણ વાર લાગશે. અને બીજું કે સાંઈ એટલો સરસ મજાનો અહીંયા છે ને, ઉનાળામાં એટલી સુખ શાંતિ અહીંયા હોય, મસ્ત મજાનો સાંયો હોય. કેમ કે અહીંયા સાંયો એટલે બહુ મસ્ત મજાનો સાંયો લાગે. અને જો કે ઉનાળામાં તો પવન ઠંડો ઠંડો લાગે છે અને સાંયો પણ બહુ સરસ છે. એટલે ઉનાળાની સિઝનમાં બહુ સરસ રહે છે અહીંયા. તો કંઈ નહીં ફેમિલી, તો ફાઇનલી આપણે અત્યારે દિવેલા ઉતારી દીધા છે અને પાણી પણ લાઈટ જતી રહી છે. આટલા દિવેલા નીકળ્યા છે ને હવે આપણે જઈએ ઓઈડીએ. આપણે આવી ગયા છે ફરીથી પાછા ઓઈડીએ. અને વાલરનું શાક કરી દીધું છે. અહીંયા જો વાલરનું શાક કરી દીધું છે. અને હવે બનાવવાનું. અત્યારે આપણે બનાવવાનું છે વાલરનું શાક. બનાવી દેશે. બાકી તો ચા આપણે પી લીધી છે. કેમ કે સાંજે આપણે ચા જોઈએ, આખો દી આપણે ચા નથી પીતા. બીજું કે અત્યારે આમ તો સાંજે આપણે ડેલી ચા પીએ છીએ. કેમ કે આખો દી સવારમાં નથી પીતા. એકદમ સવારમાં આપણે જાગીએ ત્યારે પી લઈએ, બાકી 10-11 વાગે નહીં પીતા. અને બીજું કે આપણે 2-3 વાગે નથી પીતા, સાંજે તો પીએ છે. સાંજે ને સવારે 2 ટાઈમ જોઈએ છે ચા. કેમ કે હવે ટેપ પડી ગઈ છે. એટલે બીજું તો આપણે શાક તો રેડી થઈ ગયું છે. આપણે પાણી ગરમ થઈ ગયું છે લગભગ, પછી આપણે નહીં લેવાનું છે. બાકી તો એડા તો આપણે બધા પતાઈ નાખી આવ્યા છે, ખાલી થઈ ગયા ઉતારી દીધા. અને આપણે અહીંયા ખાલી પણ કરી નાખ્યું. પછી આપણે ગામમાં જઈને લેવા ગયા હતા. મોબાઈલ આપણે ગામમાં જઈએ એટલે ઓઈડીએ મૂકીને જવું પડે છે. કંઈક કામ હોય તો ફોન કરવું હોય એટલે આપણે મોબાઈલ ઓઈડીએ મૂકીને જતા રહીએ છીએ. એટલે અહીંયા આપણે શૂટ નથી કરતા. બાકી તો આજનો દિવસ તો સારો છે. કેમ કે સવારમાં આપણને સેટ એક સુડા આપી દીધી હતી ગામમાં આપણે ટ્રેક્ટર લેવા ગયા ત્યારે. એટલે આમ તો અહીંયા આપણે કામે જઈએ તો ચાદ લઈને આવે છે, પણ કેમ કે બીમાર છે ને એટલે સુડા સવારમાં જ આપી દીધી હતી. એટલે કંઈ વાંધો નહીં. આજનો બ્લોગ તો અહીંયા સુધી. તો કઈ નહીં ફેમિલી, વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન કરી લેના તાકે નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.